નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો તારીખ 6/7/2024 ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુકમાં અમારી માહિતી જે પણ મિત્રો જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। તો મિત્રો સૌપ્રથમ ચાંદીની બજાર જોઈએ તો આજે 1 ગ્રામ ચાંદી 250 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 2000 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2500 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 25000 રૂપિયા અને 1 કિલો ચાંદી 2,50,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ ફરી એકવાર કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ જોવા નહોતી મળી। બજાર છે તે એકંદરે સ્થિર રહી હતી। તો મિત્રો 2,30,000 રૂપિયા સુધીની સપાટી આવ્યા બાદ 5,000 ના વધારા સાથે બજાર અત્યારે 2,50,000 રૂપિયાના લેવલ સુધી પહોંચી છે અને છેલ્લા 2 દિવસથી બજારમાં કોઈ મૂવમેન્ટ જોવા મળી રહી નથી। બજાર સ્થિર જોવા મળી રહી છે। આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો આજે 1 ગ્રામ સોનાનો ભાવ 13,450 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો 1,07,600 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,34,500 અને 100 ગ્રામ સોનું 13,45,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર ફરી એકવાર 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો આજે ફરી એકવાર બજાર છે તેમાં ઘટાડા તરફી ચાલ ચોક્કસપણે જોવા મળી રહી છે। ગઈકાલે પણ બજાર છે તેમાં ઘટાડા તરફી વલણ જોવા મળ્યું હતું। તો એકંદરે આમ જોવા જઈએ તો યુદ્ધની પરિસ્થિતિ શમ્યા બાદ માહોલ છે તે થોડો સ્થિર થતો નજર પડી રહ્યો છે। અન્ય તરફ 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 14,672 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,17,376 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,46,720 રૂપિયા અને 100 ગ્રામ સોનું 14,67,200 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો 24 કે સોનાના ભાવમાં પણ આજે ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે। મુખ્યત્વે જોવા જઈએ તો એક સમય હતો કે જોરદાર તેજીનું મંટોળ જોવાયું હતું, પરંતુ ત્યારબાદ બજાર ફરીથી ઘણી નીચે આવી ગઈ છે એ લેવલથી। તો 18 કે સોનાના ભાવ જોઈએ તો આજે 1 ગ્રામ સોનું 11,006 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 88,048 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,10,060 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 11,0600 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો આજના 18 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। મિત્રો બજારની સ્થિતિ જોવા જઈએ તો એકંદરે થોડી ચોક્કસપણે રાહત ગણી શકાય તે પ્રકારે ઘટાડો થયો છે, પરંતુ ખાસ કોઈ મોટો ઘટાડો થયો નથી અને આમ જોવા જઈએ તો અત્યારે વૈશ્વિક માહોલ છે તે થોડો શાંત પડેલો નજરે પડી રહ્યો છે અને કોઈ મોટા નિર્ણયો પણ અત્યારે લેવાઈ રહ્યા નથી, પરંતુ થોડી ખરીદારીના પગલે બજાર 2 દિવસ પહેલા થોડો વધારો જોવા મળ્યો હતો અને ક્યારેક માર્કેટમાં એક પ્રકારના નિર્ણયો આવતો હોય છે। સરકાર એવું ઈચ્છતી હોય છે કે જે સામાન્ય લોકોના ઘરમાં સોનું પડ્યું છે તે માર્કેટમાં લાવવામાં આવે, તો આમાં બદલે તે અનેક સ્કીમો આવતી હોય છે અને આવી સ્થિતિ બનતી હોય છે ત્યારે બજારમાં તેની મુવમેન્ટ પણ ચોક્કસપણે જોવા મળતી હોય છે। એટલે આગામી સમયમાં કોઈ મોટા નિર્ણયો છે તે ફરી બજારને અસર કરી શકે છે। ત્યાં સુધી માહોલ છે તે એકંદરે થોડો ફ્લેટ જોવા મળી શકે છે। ધન્યવાદ।